વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 કાલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્યનો અભ્યાસ કરીશું. કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવંત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમણે આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સુરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, અર્થાત જેની કીર્તિ છે તે જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. હવે આપણે અનુવાદ જોઈશું. વિક્રમસ્ય, વિક્રમ આદિત્યની દ્વાદશાયામ શતાબ્દ્યામ 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ જયસિંહે માલવ વિજયમ કૃતવાન, માલવ પ્રદેશ પર વિજય મેળવ્યો. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ, વિજય પછી જયસિંહ નૃપતેઃ રાજા યશોવર્માનું સર્વમ બધું ધન ગૃહીત્વા લઈને અણહિલપુરમ પ્રત્યગતવાન, અણહિલપુર એટલે કે પાટણ પાછો આવ્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધનેન સહ, ધનની સાથે, તત્રત્યઃ ત્યાંનો, ગ્રંથાગારો અપી, ગ્રંથ ભંડાર પણ, બહવો અનુપમાઃ, તસ્ય હસ્તગતો જાતઃ, તેના હાથમાં આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન, આ ગ્રંથાગારે, ગ્રંથ ભંડારમાં, બહવો અનુપમાઃ, ઘણા અપ્રતિમ, ગ્રંથાઃ, ગ્રંથો, આસન હતા. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. તેષુ, તેમાં, ભોજેન, ભોજ રાજાએ વિરચિતમ, રચેલું, સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામે, પ્રસિદ્ધ, ભોજ વ્યાકરણમ અપી, ભોજ વ્યાકરણ પણ, એકતમમ આસીત, એક હતું. તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું.
એકદા એકવાર સિદ્ધરાજ વિચાર પથમ વિચારે આરૂઢ્ય ચડ્યો. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત તેણે વિચાર્યું. માલવ વિજયથી અહમ હું ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય તેનો ગ્રંથાગાર ગ્રંથ ભંડાર અપી પણ મયા પ્રાપ્ત મેં પ્રાપ્ત કર્યો. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. તસ્ય પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજસ્ય ભોજની યાદૃશી જેવી કીર્તિ વર્તતે કીર્તિ કે ખ્યાતિ છે. તાદૃશી તેવી કીર્તિ મયા મારી કીર્તિ ન પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ આથી એતાદૃશમ એવું કિમ અપી કંઈક કરણીયમ કરવું જોઈએ યેન જેથી મદીયા મારી કીર્તિ અપી કીર્તિ પણ તાદૃશી તેવી યાદૃશી ભોજસ્યાસી ભોજ જેવી થાય. આથી એવું કંઈક મારે પણ કરવું જોઈએ જેથી તેના જેવી કીર્તિ મારી પણ થાય. એવમ આમ વિચારીને સહ તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન હેમચંદ્ર પાસે ગયો. નિવેદન કર્યું. ચ અને આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું. એકમ પૂર્વમ એક પહેલા ભવંતો કે માનનીય ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ વિરચયંતુ રચો યેન જેનાથી ભવતામ આપની મમ ચ તેમજ મારી કીર્તિ અમરા ભવેત ઇતિ અમર થઈ જાય. એમ કે હે માનનીય કે હે આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એકમ પૂર્વમ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ તે સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના એમ નામથી પ્રસિદ્ધ છે. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન આમાં અષ્ટૌ 8 અધ્યાયા સંતિ અધ્યાયો છે. આમાં 8 અધ્યાયો છે. તેષુ તેમાં પ્રારંભિકેષુ શરૂઆતના ષષ્ઠસુ 6 અધ્યાયેષુ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું
અંતિમયો છેવટના દ્વયોઃ બે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણા જ વ્યાકરણમ અપ્યસ્તિ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોકોનું સાહિત્ય વિરચિતમ અસ્તિ રચ્યું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશગ્રંથ શબ્દકોશ ચાલુક્ય વંશોત્કીર્તિનું નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય કાવ્યાનુશાસનમ નામનો અલંકારશાસ્ત્રીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ છંદાનુશાસન ચ ઇત્યાદિનામ બહૂનામ વગેરે અનેક કે ઘણા બધા ગ્રંથાનામ સમાવેશો ભવતિ ગ્રંથોનો સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વાયશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ, છંદાનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં લબ્ધજનીરયમ જન્મેલા આ હેમચંદ્રાચાર્યનો નહીંના અર્થમાં કેવલમ ગુજરાત પ્રાંતે અપી ફક્ત ગુજરાત પ્રાંતમાં જ તું તે સમગ્રે અપી સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યાકાશે સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે સૂર્યની માફક ઝળહળે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. પાઠ અહીં પૂર્ણ થાય છે.